ડુંગળીના કોષનું હંગામી આસ્થાપન બનાવવાનું છે. આપણે જાણીએ છીએ કે આને શું કહેવાય? સૂક્ષ્મદર્શક યંત્ર. કોને શોધ કરી હતી આની? રોબર્ટ હુક નામના વૈજ્ઞાનિકે. બરાબર. આની અંદર આપણે સ્લાઇડનો ઉપયોગ કરશું. એકદમ પાતળો ભાગ જે છે, એકદમ કાચની પાતળી આવે એટલે કવર સ્લિપ તરીકે ઓળખાય. શું કહેવાય? કવર સ્લિપ. એક કવર સ્લિપ એકદમ પાતળો ભાગ આવે અને આના ઉપરનું પડ મૂકવાની પ્રક્રિયા કરવામાં આવે. એ કવર સ્લિપની અંદર આ જે કવર સ્લિપ છે એ કવર સ્લિપ સ્લાઇડ ઉપર મૂકવાની પ્રક્રિયા કરવામાં આવે અને સ્લાઇડ ઉપર જે આપણું જે પડ છે, આ ડુંગળીના કોષ રહ્યા, એ ડુંગળીના કોષમાંથી આની અંદરથી વનસ્પતિમાં આ જે ડુંગળી છે એમાંથી અંદરનો ભાગ લેવો લઈ શકો છો. એક ભાગ લો, કરો બેટા. અંદરથી જે પડ છે એ પડ કાઢવાનું છે. આપણે ખાલી શું કરવાનું છે? અંદરનું પડ, નાના ભાગ. ચલો બધાય કરશી પ્રયોગ, બરાબર. અંદરથી પડ કાઢવાનું છે.